આજ મને એમ થયું કે એક સરસ મજાનો વિડીયો બનાવી અને મારા સગાઓ, સ્નેહીઓ, સંબંધીઓ બધાને મોકલાવું કે આપણી યાદી જીવંત રહી. આ દુનિયાને વસુદેવ કુટુંબો સમજો. દરેકની જવાબદારી મારી છે એમ સમજીને જીવો. અને તમે વસંત પંચમીને દિવસે તમે મારે આંગણે પધારશો અને મારા કાર્યક્રમ વસંત પંચમી એટલે દેવી જેવી મારી પત્ની નો મૃત્યુદિન છે. ભેગું મારી બાનું પણ, મારી બા હતા એનું પણ વસંત પંચમીને દિવસે નિધન થયું હતું. એટલે આપણે વસંત પંચમીને સારી રીતે ગ્રીન પામ, વિવેકાનંદ અને બધા મળી અને એ વસંત પંચમીને આપણે ઉજવણી કરી. ગાંડા ગેલા લોકો ભેગા થાય અને આ કાર્યક્રમ પર અત્યારથી હું તમને આમંત્રણ આપી દઉં છું. અને એક અહીંયા કેવું કામ હાલે છે એનું દ્રષ્ટાંત અમારા કિશોરભાઈ એટલે માનવ મંદિર બન્યું તેતું ના મારા બાળકોના, હું આને બાળકો કહીશ, મારા બાળકોના છે ને કેટલા વાગે ઉઠે છે, શું કરે છે, પ્રગતિમાં કેટલા રૂપિયાનો ધંધો કરે છે, પોતા પાસે હું સંપત્તિ છે, એવી રીતે વાત કરશે. હાલમાં માનવ મંદિર 2002માં એની સ્થાપના થઈ ત્યારથી હું હેર કટિંગનું કામ કરું છું અને સેવા અપાવું છું. અને અત્યારે હું 3:30 થી 4 ઉઠી અને 4:30 અહીં માનવ મંદિરે આવી જાઉં છું અને બધાયના સ્નાન ને બધું કરાવવાનું કામ કરાવું છું. અને અત્યારે